નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી ગયેલો છું આજે લેવાયેલ ગુજરાતી બોર્ડનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। આ પેપર 11 માર્ચ 2024 એટલે કે આજે જ લેવાયેલું છે અને આજે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીને તમને લોકોને બતાવીશ। તો તેમાં વિભાગ એ છે કે જોડકા જોડો, તો ફોરમ તેની સામે આવશે રેસનો ઘોડો અને ગોવિંદ તેની સામે આવશે ચોપડાની ઇન્દ્રજાળ। પછી આંબાલાલ પટેલ તેની સામે આવશે ઘોડીની સ્વામી ભક્તિ। માણેક તેની સામે આવશે જન્મોત્સવ। પ્રશ્ન બ છે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। તો પ્રશ્ન 5 છે નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવીથી, તો તેમાં આવશે વન સંરક્ષણની। પ્રશ્ન 6 છે આપણી બબલીની જ પગલી જાણે ખાલી જગ્યા, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, તો આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે। પ્રશ્ન 7 છે ખાલી જગ્યાના કારણે ચાંગડાના જાણ સંઘાળેલા લાગે છે, તો તેની અંદર આજ્ઞા જવાબ આવવાનો છે તમારો। પછી 8મું છે મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે, તો તે સાસ જેવો આવવાનો છે। પ્રશ્ન ક છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, તો આંબા પટેલની ઘોડીની સાલ કેવી હતી, તો તેમાં રેવાળ આવશે, ખાસ યાદ રાખજો। પછી 10 છે અંકિતે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા, તો તેમાં રામાયણ અને મહાભારતના બાળકથાના પુસ્તકો મળ્યા હતા। ખાસ બાળકથાના લખ્યા છે તો જ તમારો પ્રશ્ન સાચો પડશે, જો બાળકથાના ન લખ્યા હોય તો આ પ્રશ્ન તમારો ખોટો થવાનો છે। હવે ચાલો આગળ જોઈએ। વિભાગ બી જોડકા જોડો, પદ વિભાગ છે આ। સાંદલિયો તો તેની સામે આવે છે લોકગીત, સાંદલિયો એ લોકગીત છે એટલે કે લોકગીત આવશે તેની સામે। પછી દીકરી તો તેની સામે ગઝલ આવશે, જે દીકરી છે તે ગઝલ આવશે। વતનથી વિદાય થતા તેની સામે આવશે વતનથી વિદાય થતા, તેની સામે સોનેટ આવવાનું છે। અને વૈષ્ણવજન આમાં ભજન તમે લોકોએ કર્યું છે તો તમારું ખોટું પડશે, આ વૈષ્ણવજન તે પદ છે। પછી બ છે ખાલી જગ્યા પાછી પૂરવાની આવી છે, કવિ ખાલી જગ્યા। પ્રશ્ન 21 છે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો તેની સામે આવશે મોરપીસ। પછી 22 છે સિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય, તો તેમાં આવશે સાહિત્યવાન। પ્રશ્ન 23 સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે, તો દુશ્મનો સ્વજન સુધી લઈ જશે। 24 છે ખાલી જગ્યા બનવું દુર્લભ છે, તો તેની સામે ખાસ દેશ દીપક આવે, કુલ દીપક લખ્યું છે તો ખોટું રહેવાનું છે, તેની સામે દેશ દીપક આવે। પ્રશ્ન ક નીચેના આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। 25મો પ્રશ્ન છે પંખીને પામમાં કવિ શું કરવાનું કહે છે, તો તેના ગીતને સાતી રીતે સાંભળવાનું કહે છે, સાની રીતે તેના ગીતને સાની રીતે સાંભળવાનું કવિ કહે છે, આ રીતનો જવાબ આવશે। 26મો પ્રશ્ન છે કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા, તો તે આવશે મહુડી નામના વૃક્ષની નીચે કવિ, આ કવિ જે છે તે મહુડી નામનું જે વૃક્ષ હોય તેની નીચે બેઠા હતા, આ રીતનો જવાબ આવશે મહુડી। હવે આપણે જોઈએ વિભાગ સી, તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો, તો તેમાં પ્રતિબિંબ તો તેની સામે આ વચ્ચેનું આવશે પ્રતિબિંબ। પછી ગીરી તો આમાં પણ વચ્ચેનું તો આવશે ગીરી। પછી પો પ્લસ અન આ શબ્દની સાચી સંધિ જોડો, તો તેની સામે પવન આવશે, જો પાવન કર્યું છે તો તમારું ખોટું રહેશે, તેની સામે આવશે પવન, ખાસ યાદ રાખજો પવન આવશે। પ્રશ્ન નંબર 35 દાવપેચ શબ્દનો સમાસ ઓળખાવો, તો તેમાં આવશે દાવપેચનો દ્વંદ્વ સમાસ। પછી 36મો પ્રશ્ન છે નીચેના આપેલા શબ્દોના બંને શબ્દના જોડણી ભેદે અર્થભેદ જણાવો, તેમાં આવે ખાધ એટલે ખોટ અને ખાધ એટલે અનાજ, આ બંને આવવાના છે। પ્રશ્ન 37મો છે માણેક કરુણ શીતકારે તેમનો પીછો પકડ્યો, આ વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો, તો તેમાં આવશે સજીવારોપણ અલંકાર। પ્રશ્ન 38મો છે સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો સામાજિક અંદર પર પ્રત્યય રહેલો છે। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધી લખો। પ્રશ્ન નંબર 39 છે, તો તેની સામે ઉજ્જડ તો તેની સામે આવે વેરાન અને ગીરા તેની સામે આવે છે વાણી।
લાસારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. પ્રશ્ન નંબર 40 છે, તેમાં આવશે ભાવવાચક. હવે માગ્યા મુજબ જવાબ આપવાના છે. તો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવ નેજા પડવા, તો ખૂબ તકલીફ પડવી. આનો જવાબ આવશે ખૂબ તકલીફ પડવી. પ્રશ્ન 42 છે, નીચેના આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની, તો આ કહેવતનો અર્થ છે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાય. પ્રશ્ન 43 છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેનો કોઈ રોગ નથી. તેનો જવાબ છે નિરોગી. નિરોગી આવે તેની સામે. પછી 44 નંબરનો પ્રશ્ન છે, નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દ લખો. તો સ્થૂળ તેનું સામે આવે સૂક્ષ્મ. જવાબ આવે તેનો સૂક્ષ્મ. આવી રીતનો સૂક્ષ્મ જવાબ આવે છે. પછી 45મો નંબરનો પ્રશ્ન છે, કર્મણી ફેરવો. નીચેના વાક્યોને કર્મણી. પોલીસે ચોરને પકડ્યો, તો તેમાં કર્મણી માટે પોલીસથી ચોરને પકડાયો. પછી તળપદા શબ્દો 46મો પ્રશ્ન છે, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. હેર, તો એનું આવશે શહેર. ખાસ યાદ રાખજો, શહેર આવે. પછી પ્રશ્ન નંબર 47 છે, શીલવંત સાધુને વારે વારે નમીએ, તો તેમાં આવશે ગુણવાચક. ગુણવાચક વિશેષણ. પ્રશ્ન નંબર 48 છે, ક્રિયા વિશેષણ શોધવાનું છે. તો ખીચડી મને બહુ ભાવે નહીં, તો તેમાં માત્રા સૂચક આવે. 49 છે, તૃષ્ણા શબ્દના ધ્વનિ કટકો એટલે કે સ્વર અને વ્યંજનો છૂટા પાડીને લખો. તો તેમાં તૃષ્ણા છે, તો તેમાં પહેલા આવશે ત પ્લસ રૂ પ્લસ સ પ્લસ ણ પ્લસ આ. પછી પ્રશ્ન 50 છે, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. તો રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બસ્યું, તો તેમાં જવાબ આપશે મનીષાએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બસાવ્યું. પ્રશ્ન 51 છે, નીચેની પંક્તિ રહેલો છંદ ઓળખાવો. તો લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો આમાં આવશે સોપાઈ છંદ. કયો? સોપાઈ. અને પ્રશ્ન 52 છે, મ ભ ન ત ત ગા ગા, આ કયા છંદનું બંધારણ છે? તો આમાં આવશે મંદાક્રાંતા. આ મંદાક્રાંતા બંધનું બંધારણ છે. હવે વિભાગ ડી છે. ની વાત કરીએ તો નિબંધ 3 પૂછાણા છે, તેમાંથી કોઈ પણ એક લખવાનો. તો આપણા ઘડવિયા બાંધવ આપણે, મારો યાદગાર પ્રવાસ, દીકરી ઘરની દીવડી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોને આ ગુજરાતીના પેપરમાં 80માંથી કેટલા આવશે ખાસ કોમેન્ટમાં જણાવજો. આશા કરું કે તમારે સારા માર્ક આવશે. કેટલા આવશે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને આજનું આ પેપર સોલ્યુશન તમને લોકોને કેવું લાગ્યું ખાસ કોમેન્ટમાં તે પણ જણાવી દેજો. અને સારું લાગ્યું હોય તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે હવે બધા બોર્ડના પેપરના સંપૂર્ણ સોલ્યુશન હું મૂકવાનો છું.